નમસ્કાર, રામ રામ. તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવી છે કે નાનોટા ગામમાં જે ઘટના ઘટી એના વિશે વાત કરવી છે. જે મા અને બાળકોનું મિલન કરવામાં આવે અને જે મૈત્રી કરાર હતો એ રદ કરવામાં આવે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વિગતે વાત કરવી છે કે આ મૈત્રી કરાર કેવી રીતના રદ કરવામાં આવ્યો અને માતા અને બાળકોનું મિલન કેવી રીતના કરવામાં આવ્યું અને આમાં કોણે મદદ કરી, સમાજના આગેવાનો કેવી રીતના જોડાણા, એ વિગતે વાત કરી તો વિડીયો અંત સુધી જોજો મિત્રો. વાત કરવી છે નાનોટા ગામની જે ઘટના ઘટી હતી, જે 5મા મહિનાની 16 તારીખે ઘટના ઘટી હતી. આ વાતની કોઈને જાણ નથી, પણ એક પોલીસ સ્ટેશનમાં જે વિડીયો વાયરલ થયો અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું તો દરેક લોકોને આની જાણ થઈ, દરેક સમાજને ખબર પડી કે આ ઘટના ઘટી છે. તો દરેકનું હૃદય કંપી ઉઠ્યું કે આ બહુ દુઃખદ ઘટના ઘટી છે, બહુ ખોટી ઘટના ઘટી છે. તો લોકોને એક જ માંગ હતી કે ગમે તે ભોગે આ જે બાળકો છે એમની માને સોંપવામાં આવે, એમનું મિલન થવું જોઈએ. તો દરેકે આમાં જોડાણા. ધીમે આ વાતનો વેગ પકડ્યો. પહેલાંની તો વાત કરીએ, પહેલાં જે આ 5મા મહિનામાં જે ઘટના ઘટી ત્યારે તો કોઈ લોકોને જાણ નથી અને આ વાત પછી ધીમે આ વિડીયો વાયરલ થયો. તો મિત્રો, આમાં વિગતે વાત કરીએ છીએ. આપણે આમ તો આવા વિડીયો બનાવતા નથી, પણ મેં પણ એક મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે વિડીયો જોયો કે બહુ ખોટું થયું છે. બીજું તો ઠીક જ છે, પણ આ જે બાળકો રડી રહ્યા છે એ બહુ ગંભીર રીતે બિચારા રડી રહ્યા છે. બહુ દુઃખદ ઘટના છે, બહુ દુઃખ છે અમને બાળકોને, તે બાળકો માટે. અને આપણે એક વિડીયો એના માટે બનાવ્યો કે બિચારા બાળકોને સાચો ન્યાય મળે અને કદાચ આપણો વિડીયો લોકો જોવે, સમાજના લોકો જોવે તો આનો કોઈક નિર્ણય થાય અને આ જે ઘટના ઘટી છે એમાં જે બાળકોને એની માને સોંપવામાં આવે. આપણો આ એક ફરજ હતી, કે બહુ દુઃખદ ઘટના છે એટલા માટે આપણે વિડીયો બનાવ્યા. કે આવા વિડીયો આપણે બનાવતા નથી, કેમ આ તો સામાજિક વિડીયો હતો અને એમાં ચૌધરી સમાજ હતો. આપણે તો રબારી છીએ, આપણે શું કહેવા લેવા દેવા. પણ એક વસ્તુ છે કે આ એક બહુ દુઃખદ ઘટના હતી અને આપણે જુઓ કે આપણી ચેનલમાં જે પણ વિડીયો બનાવ્યા છે એ સમાજના હિત માટે બનાવ્યા છે. દરેક વિડીયો સાચા હશે અને જનતા સુધી સાચો અવાજ સુધી આપણે પહોંચાડવાનું કામ કરીએ છીએ. સરકારમાં પણ લોકોનું શોષણ થાય એના પણ વિડીયો આપણે બનાવ્યા છીએ. પણ જે હકીકત છે, સાચા વિડીયો બનાવ્યા છે દરેક સમાજ માટે. પણ આવી ઘટના જે ઘટે આપણે બનાવતા નહીં, પણ એક બાળકોના લીધે કે એમને સાચો ન્યાય મળે એટલા માટે આ વિડીયો બનાવે છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો. તો વાત કરવી છે કે જે ઘટના ઘટી તે મારવાડી સમાજમાં, જે ચૌધરી સમાજમાં એક જે છોકરો હતો એ દેશી, જે ચૌધરી સમાજમાં જે દેશી અને જે પેલા જે મારવાડી સમાજમાંથી આવે છે હિનાબેન. મિત્રો, આ વિડીયો વાયરલ થયો અને દરેકનું એક જ મન હતું કે આમ બાળકોને સાચો ન્યાય મળે. તો ત્યારે એ મારવાડી સમાજના જે ચૌધરી પટેલ સમાજમાંથી જે પણ આગેવાનો છે, જે વડીલો હતા, જે સામાજિક કાર્યકર્તાઓ હતા, જે ખેંગારભાઈ અને થોનાભાઈ, એ લોકો ભેગા થયા અને એક મિટિંગ યોજી અને મિટિંગમાં સમાજના આગેવાનો બોલાયા. પછી જે આ ઘટના છે તે વાત કરી, ચર્ચા કરી કે શું કરવું. ગમે તે ભોગે આ જે બાળકોને એની મા સુધી મિલન થવું જોઈએ. બહુ દુઃખદ ઘટના છે. આ બિચારા 2 મહિનાથી આ રોઈ રહ્યા છે. તો બધાનો ધીમે સપોર્ટ મળ્યો, બધાનો ભાવ જાગ્યો કે ના, આ જે કાર્ય થવું જોઈએ, સફળ કાર્ય થવું જોઈએ. તો આ મિટિંગ યોજી અને સમાજના આગેવાનો બોલાવવામાં આવે અને એમને જવાબદારીઓ સોંપવામાં આવે અને પછી બધા
નાવટા ગામે ગયા તો નાવટા ગામ તો પછી તૈયાર હતું. નાવટા ગામ કેમ કે આ બાળકોને સાચો ન્યાય મળે એ માટે તૈયાર હતું, પણ એના જે ભાઈ બહેન તૈયાર નહોતા કે તેમ ના છે, અમારો જે મૈત્રી કરાર છે સાચો, તમે બધા ખોટા, આમ તે બધું ઘણું ચાલ્યું, પણ છેલ્લે સત્યનો વિજય થયો મિત્રો. તો નાવડા ગામના પણ દરેક લોકોની એક માંગ હતી કે ના, સાચો ન્યાય મળે, છોકરાઓને જે દીકરો દીકરી રડી રહ્યા છે એમને સાચો ન્યાય મળે, એમની મા એમની પાછી મળે. આ ગણતરી હતી. પછી એ નારોટા ગામથી રાત્રિના સમયે સમાજના આગેવાનો ભેગા મળે અને તેમને મકરાડા લઈ જવામાં આવ્યા. રાત્રિના સમયે મકરાડા એટલે એમ કે જે ઈનાબેન છે એમનું સાસરિયું કહેવામાં આવે છે, તેમને લઈ જવામાં આવ્યા. આ બાળકોને એની માને જોઈ અને બાળકો રડવા લાગ્યા. ત્યાર પછી તેમને દોઢ કલાક રાખી અને એમના જે પિયર, જે ધ્રોબા, ત્યાં એમને મૂકવામાં આવે એમના પિતાજીના ઘરે. આમ બધા લોકો એકઠા થઈ અને આ એમનું જે નિવારણ કર્યું, આ જે ઘટના ઘટી. તો મિત્રો, આ જે આગેવાનો, જે સમાજના કાર્યકર્તાઓ જાગૃત બન્યા અને આ જે ઘટનામાં દરેકે સપોર્ટ આપ્યો, તેનો ખૂબ ખૂબ આભાર મિત્રો. આ જે ઘટના હતી બહુ દુઃખદ ઘટના, બીજી ઘટનાઓ તો ઘણી હોય છે, પણ આ ઘટના બહુ દુઃખદ ઘટના હતી. તો આજે જે બાળકોનું દુઃખ હતું એ બધાને જોયું નહોતું જતું, એટલે એને મા અને દીકરાઓને સ્નેહ મિલન કરવામાં આવ્યું અને છેલ્લે એનું સમાધાન થયું કે હવે કોઈને એકબીજાને કોઈ ફરિયાદ કરવી નહીં, એવું એનું નિવારણ કરવામાં આવ્યું. અને આ ઘટના બહુ ખરાબ રીતે હતી. દરેકને દુઃખ તો થાય કે આ બહુ ઘણી ઘટનાઓ હોય છે. આ ઘટના જે બાળકો જે રડી રહ્યા હતા એ બહુ દુઃખદ ઘટના હતી. તો મિત્રો, દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નાનોટા ગામના જે ચૌધરી સમાજના જે આગેવાનો છે, વડીલો છે, કાર્યકર્તાઓ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. દરેક સમાજે જે એકઠા થયા અને દરેક સમાજે સપોર્ટ આપ્યો, એમનો દરેકનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, એક સ્પષ્ટ છે, ચૌધરી સમાજમાં જે આ ઘટના ઘટી એમાં જે આ નાનોટા ગામના જે દરેકે સપોર્ટ આપ્યો, તો એક ઘટનાનું નિવારણ કરવાનું સમાધાન થયું. બહુ સરસ કાર્ય કર્યું, દરેકનો સપોર્ટ મળ્યો, દરેકનો સાથ સહકાર મળ્યો. અને મિત્રો, અને આ જે નિર્ણય લીધો એ બહુ સરસ નિર્ણય લીધો. અને મિત્રો, ગમે તે સમાજ હોય, ચૌધરી હોય, પટેલ હોય, દરબાર હોય, પુરોહિત, બ્રાહ્મણ હોય, રબારી હોય, પણ એક વસ્તુ આવી ઘટનાઓ ઘટતી હોય છે ઘણી, પણ કે કોઈ દીકરીને કોઈ આવી રીતના થયું હોય તો પણ જે પણ સમાજ હોય એને સમજવું જોઈએ કે જેની પણ દીકરી એને સોંપી દો. એમનો દીકરો જે હોય તો દીકરાને પણ સમજાવો કે આવું ન થવું જોઈએ, ન કરવું જોઈએ. તો મિત્રો, જો સમાજમાં, દરેક સમાજમાં જો જાગૃત નેતાઓ છે, જાગૃત લોકો છે, જાગૃત કાર્યકર્તાઓ છે, વડીલો છે, તો આવી ઘટનાઓ ઘટતી બંધ થઈ જાય. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. તો વિડીયો મિત્રો, અમારી ચેનલ નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે રજા લઈએ. નમસ્કાર, રામ રામ.